રાશિ મંડળમાં પહેલી રાશિ મેષ રાશિ અલય અક્ષર છે તો મેષ રાશિ છે, જેનો સ્વામી છે મંગળ. રાશિ મંડળની આ પહેલી રાશિ છે. આજનો દિવસ તમારો આનંદમાં વિતાવી શકાય તેવા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. કોઈ સારા પ્રસંગમાં જવાનું થાય, મિત્રોને મળવાનું થાય, સગા સંબંધીઓ સાથે મુલાકાત થાય. આજનો દિવસ આનંદમાં રહેશે. કોઈ પણ અવસર કદાચ જો ગુમાવેલો હશે તો પાછો મળી શકે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે. સમય અને અવસર આ બે વસ્તુ અલગ અલગ છે. સમય પાછો આવે, અવસર પાછો નથી આવતો. પણ ક્યારેક ક્યારેક ભાગ્ય બળ હોય તો એનું પાછું રિપીટ થતું જોવા મળે. નોકરિયાતને સારો અધિકાર મળે, વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહની વૃદ્ધિ થાય, આવા યોગ પણ ચંદ્રબળના આધારે મેષ રાશિના જાતકોને આજના દિવસ માટે મળશે. હવે વૃષભ રાશિની વાત કરીએ. અક્ષર તમારા બહુ છે, રાશિ તમારી વૃષભ છે. ધ્યેય પ્રાપ્તિ માટે સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે આજના દિવસ માટે. ખાસ કરી સરકારી કામકાજની અંદર સારી અનુકૂળતા આજના દિવસ માટે રહેશે. ભૌતિક સુખ સુવિધાઓમાં એક વૃદ્ધિનો સારો યોગ બની રહ્યો છે. વ્યવસાયની અંદર જો વિચાર કરીએ તો ઉત્તમ ધનલાભની શક્યતાઓ આજના દિવસ માટે વ્યવસાયની અંદર વૃષભ રાશિના જાતકોને પ્રાપ્ત થશે. મિથુન રાશિ ક છ ઘ મિથુનમ પ્રોક્તા, જેનો સ્વામી બુધ છે. રાશિ મંડળની આ ત્રીજી રાશિ. કદાચ તમારા અક્ષર ક છ અને ઘ હશે તો આજનો દિવસ જોઈ લો કેવો રહેશે. કોઈ પણ કાર્ય તમારા પોતાના હોય, અંગત કાર્ય હોય તો અંગત કાર્યની અંદર સાવધાની રાખવી. એમ કહેવાય છે કે દિવાલને પણ કાન હોય છે. આ યુક્તિને ધ્યાનમાં રાખજો આજના દિવસ માટે. હા, કામકાજમાં મહેનત થોડી વધારે કરવી પડશે. ધન બાબતમાં થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. વ્યવસાયની અંદર મધ્યમ ફળ મળશે. થોડુંક સાચવીને કામકાજ કરજો. કદાચ ઓછું ફળ મળે તો ચિંતા ન કરતા આજનો દિવસ કંઈક આવો આપણા માટે ભગવાન ગણેશજીએ નિર્માણ કરેલો છે. જય ગણેશ. રાશિ મંડળની 3 રાશિની વાત કરીએ, કર્ક, સિંહ અને કન્યા રાશિ. તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ એટલે ડ અને હજના અક્ષર જેવા જાતકો માટે ટેન્શનવાળા કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો આજના દિવસ માટે ટેન્શનવાળા કાર્યથી દૂર રહેજો. બીજું, ખાવા પીવામાં થોડી કાળજી રાખવી પડશે, કારણ કે ખાવા પીવામાં અત્યારનો ઋતુ એક એવી છે અને પાછું લગ્નગાળો છે. થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો. બીજું, વડીલ વર્ગ કંઈક બોલે તો સાંભળી લેજો, કારણ કે વડીલ વર્ગથી થોડી તકલીફ આજના દિવસ માટે જણાશે. સાથે સાથે ખર્ચનું પ્રમાણ પણ થોડુંક વધી શકે છે. ખર્ચનું પ્રમાણ અધિક રહેશે આજના દિવસ માટે. તો આ પ્રમાણે થોડુંક ધ્યાનથી કામકાજ કરજો. આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. સિંહ રાશિ મ અને ટ અક્ષર છે તો રાશિ તમારી સિંહ છે. તો સિંહ રાશિવાળા જાતકોની વાત કરીએ તો આજના દિવસે પરિવારમાં એક સારી પ્રીતિ જળવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. કોઈ પણ કાર્ય તમારા મનગમતા હોય કાર્ય કરો, જેના કારણે તમારી રુચિ પણ વધશે, તમારી પ્રસન્નતામાં પણ વૃદ્ધિ થશે. આર્થિક બાબતોની વાત કરવામાં આવે તો આર્થિક સુખ આજના દિવસ માટે સારું દેખાઈ રહ્યું છે. કામકાજની અંદર પણ પ્રગતિના સારા યોગ ચંદ્રબળના આધારે આજે સિંહ રાશિના જાતકોને પ્રાપ્ત થશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિની વાત કરીએ તો પ, ઠ અને ણ અક્ષર છે. કન્યા રાશિના સ્વામી બુધ છે. રાશિ મંડળની આ 6ઠ્ઠી રાશિ. કોઈ પણ કાર્ય તમારી પોતાની ઈચ્છા પ્રમાણેના હશે, ધારેલા કાર્ય હશે તો કાર્યમાં આજના દિવસ માટે સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. તમારા વિરોધ પક્ષ ગમે એટલો પ્રબળ હોય છતાંય તમારું પોતાનું સત્ય અને પ્રભુત્વ હોવાના કારણે વિજય તમારો થશે. પણ નીતિ રીતિથી જેટલું કામકાજ કરશો તેટલો જ સારો લાભ આજના દિવસ માટે પ્રાપ્ત થશે. સાથે સાથે કાર્યમાં પણ ઉત્તમ પ્રગતિના યોગ આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. વાત હવે તુલા રાશિની કરીએ. ર અને ત અક્ષરવાળા જાતકો એ તુલા રાશિના જાતકો છે. કોઈ પણ કાર્ય કરીએ માણસની ઈચ્છા થાય કે ફળ તો મળવું જોઈએ ને, પણ આજના દિવસ માટે ફળ મેળવવા માટે મહેનત થોડી વધારે કરવી પડશે. જેનો સહકાર ઈચ્છતા હોય તેવા સાથી મિત્રોનો સહયોગ આજે ઓછો મળે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. સંપત્તિની જો વાત કરવામાં આવે તો આજના દિવસ માટે સંપત્તિની બાબતમાં ઓછું સુખ દેખાય છે. થોડુંક લેવડ દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે. થોડું સાચવીને એ પ્રમાણે જો કામકાજ કરશો લેવડ દેવડની અંદર તો આજનો દિવસ તમારા માટે સારો બનશે. હવે વાત કરીએ 8મી રાશિ. 8મી રાશિ એટલે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના અક્ષર છે ન અને ય. તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને આજના દિવસ માટે પરેશાની કદાચ તમારા કામકાજને ન બગાડે એના માટે થોડીક સાવધાની રાખવી પડશે. ખાસ કરી અકારણ ખર્ચાઓને સંભાળીને કામકાજ કરવું રહેશે. કોઈ પણ ધારેલા કાર્ય હશે તો આજના દિવસ માટે સમજો થોડીક રૂકાવટ આવશે, પણ કાર્ય પ્રત્યે ધ્યાન આપો. એને એ ફાવડે પતન નહીં. મહેનતના પ્રમાણમાં કદાચ આજના દિવસ માટે ફળ થોડુંક ઓછું મળે આવી શક્યતાઓ પણ ચંદ્રબળના આધારે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાઈ રહી છે. હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિ એટલે ભ, ધ, ફ અને ઢ. રાશિ મંડળની આ 9મી રાશિ છે. સ્વામી છે એનો ગુરુ. કોઈ પણ કાર્ય હોય તમને ગમતા હોય, રચનાત્મક કાર્યની અંદર સારી સફળતાના યોગ ચંદ્રબળના આધારે આજે દેખાઈ રહ્યા છે. રોજગારી માટે પ્રયત્ન કરતા હોય તો એ પ્રયત્નમાં આજે વધારે થોડીક મહેનત કરજો. સફળતા સારી મળવાની છે. પ્રયત્નો સફળ બનવાના છે.
આર્થિક બાબતોની અંદર પણ વિકાસની સારી તકો આજના દિવસ માટે પ્રાપ્ત થશે, સારો વિકાસ થશે. સામાજિક માન પ્રતિષ્ઠામાં પણ આજના દિવસ માટે વૃદ્ધિના સારા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે રોગ, ઋણ અને વિવાદમાં થોડીક સાવધાની રાખવી પડશે. નોકરિયાત વર્ગને સામાન્ય સંઘર્ષ આજના દિવસ માટે જણાય તેવી સંભાવનાઓ છે. સંતાનના કાર્યમાં એક ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થશે. ધંધાકીય બાબતોની અંદર વાત જો કરીએ તો આજે મધ્યમ ફળ દેખાઈ રહ્યું છે. ધંધાની અંદર થોડુંક ફળ ઓછું મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ અક્ષરવાળા જાતકો, કુંભ રાશિના જાતકો છે. કોઈ પણ કાર્ય હોય, મનપસંદ કામકાજ હોય તો સારી સફળતાના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. બીજું, તમારી ભાવનાઓની કદર થશે આજના દિવસ માટે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે. કોઈ પણ તમે સારી ઈચ્છા રાખતા હોય, પદોન્નતિ માટે જો કોઈ પ્રયત્ન કરતા હોય તો નવી તકો મળે આજના દિવસ માટે. અને ધંધાકીય ક્ષેત્રમાં પણ સુધારો જોવા મળે તેવા યોગ ચંદ્રબળના આધારે કુંભ રાશિના જાતકોને દેખાશે. છેલ્લી રાશિની વાત કરીએ, મીન રાશિ. દ, ચ, જ અને થ. કોઈ પણ કામકાજ કરો થોડીક સાવધાની રાખજો. કારણ કે આપણે ઘણી વખત કેવું બીજાના ભરોસે કામકાજ કરતા હોય, બીજા દ્વારા કામકાજ કરાવડાવતા હોઈએ, બીજાના હાથ નીચે કામકાજ કરવાનું હોય, ત્યારે કામકાજ બગડે નહીં, થોડીક ધ્યાન રાખજો. અચાનક ખર્ચ તમારી પરેશાનીમાં વધારો કરી શકે છે. નોકરિયાત વર્ગને થોડી પરેશાની આજના દિવસ માટે રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં સુધારો થોડોક મધ્યમ દેખાઈ રહ્યો છે. આજનો દિવસ તમારો આ પ્રમાણે રહેશે. જય ગણેશ.